નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ બિલવાંટ ગામના બાળકોને છેલ્લા 1.5 વર્ષથી તંત્રની બેદરકારીને લઈ કાચા ઝૂંપડામાં બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. 1200ની વસ્તી ધરાવતા બિલવાંટ ગામ ગુજરાતનું છેવાડાનું અને મધ્યપ્રદેશને અડીને આવેલ ગામ છે. આદિવાસી બાહુલ્ય ધરાવતો આ વિસ્તાર છે. વર્ષો પહેલા આ ગામમાં સ્કૂલની વ્યવસ્થા ના હોય કેટલાક લોકો અભણ રહી ગયા હતા. આજે દુનિયા પ્રગતિમાં હરણફાળ ભરી રહી છે, ત્યારે પોતાનું બાળક પાછળ ના રહી જાય તે માટે આજે તેમના બાળકોને સ્કૂલમાં મોકલી રહ્યા છે. ગામમાં 3 ઓરડાવાળી શાળા હતી, તે જર્જરિત બનતા તેની નવીનીકરણ માટે તોડી પાડવામાં આવી હતી, જેને આજે 1.5 વર્ષ થવા આવ્યું, પણ નવી સ્કૂલ બનાવવામાં આવી નથી. સ્કૂલ તો તોડી પાડી, પરંતુ અહીં નથી છત કે નથી દિવાલ. બાળકો ક્યાં બેસીને અભ્યાસ કરે તેની ચિંતા બાળકોના વાલીઓને સતાવતી હતી. વારંવારની રજૂઆત તંત્રમાં વાલીઓ અને શિક્ષકોએ કરી, પણ કોઈ ઉકેલ નહીં આવતા ગામના વાલીઓ અને શિક્ષકોએ ગામના જ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવાનું વિચાર્યું હતું. ધોરણ 1 થી 8ના 124 બાળકોને ક્યાં બેસાડવા તે પણ એક સવાલ હતો, અને છેલ્લે ગામના એક ઝૂંપડામાં આંગણવાડી અને પંચાયતના કોમ્યુનિટી હોલમાં આમ ગામની અલગ અલગ જગ્યાએ બાળકોને બેસાડવાનું નક્કી કર્યું છે. હું યુવા કાર્યકર તરીકે અહીંયા બિલવાડ ગામમાં સ્કૂલના પ્રશ્નોના નિવારણ માટે આવ્યો છું. જેમ આપણા બિલવટના આગેવાન વાત કરી તેમ હું પણ મીડિયા સમક્ષ રજૂઆત કરું છું કે આ બિલવટ ગામની પ્રાથમિક શાળા, જેને એનું સ્ટ્રક્ચર 2 વર્ષ પહેલાં તોડી પાડવામાં આવ્યું હતું, તે એનો હજી સુધી પાયો નખાયો નથી. તો સરકાર સામે સરકાર સમક્ષ હું વિનંતી કરું છું કે આ વિદ્યાર્થીઓ જર્જરિત મકાનોમાં અને ગામના લોકોના મકાનોમાં ભણે છે, તો વહેલી તકે આ સ્કૂલનો પાયો નખાય અને અમારા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ લે. આમ તો સ્લોગનો સારા આપ્યા છે કે સૌ ભણે સૌ આગળ વધે, સૌનો સાથ સૌનો વિકાસ. એવી રીતે હું પણ સરકારશ્રીને કહું છું કે સૌના સાથ સાથે અમારા આદિવાસીઓનો પણ વિકાસ કરો. હું શ્રી બિલવાંટ ઉચ્ચ પ્રાથમિક શાળામાં 5 વર્ષથી કાર્ય કરું છું. 6 મહિનાથી મારી પાસે પ્રિન્સિપલ તરીકેનો હોદ્દો આવેલો છે, અને જ્યારથી હું આ શાળામાં ભણાવું છું ત્યારથી બાળકો જર્જરિત ઓરડામાં જ ભણતા આવેલા છે, અને બહુ જર્જરિત થતાં ઓરડા પાડી દીધેલા છે. અને આગળથી અમને જાણવા પણ મળેલું છે કે 5 ઓરડા પાસ થયેલા છે, પણ 1.5 વર્ષથી આના જ પરિસ્થિતિ છે કે ઓરડા આવતા જ નથી, અને કહે છે કે આવશે પણ ક્યારે આવશે? કેમ કે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે કે મારી શાળામાં ધોરણ 1થી લઈને બાલવાટિકાથી લઈને 8મા ધોરણ સુધીના બાળકો 124 ભણે છે. તો બેસાડવા એક જ ઓરડો હયા જ છે, બાળકોને ક્યાં બેસાડવા? ત્યારે અમને કહે છે કે આગળથી કે વૈકલ્પિક વ્યવસ્થા કરો, પણ વિસ્તાર જ એવો છે કે ક્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી? કેમ કે અહીંયા પાકા મકાન તો હોય નહીં, તો અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી શકીએ. છતાં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે કેમ કે બાળકોનું ભણવાનું ન બગડે, ક્લાસ અલગ બેસવાના પ્રયત્ન કર્યા છે, પણ એટલા મને સંતોષકારક નથી. કેમ કે ધોરણ 8ના બાળકો મારા જે છે હું એક ઓરડામાં બેસાડું છું, અને એ જ ઓરડાના 12 ઓટલા ઉપર હું ધોરણ 7ના બાળકોને બેસાડું છું, અને ધોરણ 6ના બાળકો જે છે, અમારી ઓરડાની સામે જે એક છાપરું છે, છાપરાના જે બહાર કાઢેલો એક ભાગ છે, છાપરામાં બેસાડું છું. એ પણ છાપરું એવું છે કે બાજુમાં ખેતર જ છે, અને ચોમાસામાં જ્યારે કોઈ પાક વાયેલો હોય અને જો સાપ કે કોઈ એરું આવીને કરડી જાય તો એનું જવાબદાર કોણ રહે? પછી ત્યારે કંઈ પણ બને તો શિક્ષક ઉપર જ આવી પડે છે બધું. અને મારા 1 થી 5ના બાળકો અને બાલવાટિકાના બાળકો મારા જે આ શાળાનો જે ઓરડો છે ત્યાંથી થોડે દૂર જ્યાં આંગણવાડી છે, આંગણવાડીના ઓટલા ઉપર હું ધોરણ 3 અને 4ના બાળકોને બેસાડું છું, અને ધોરણ જે 5ના બાળકો છે એ જર્જરિત પંચાયત ઘર છે એના ઓટલા પર બેસાડું છું, અને બાલવાટિકા 1, 2 સમાજવાડી છે એ પણ જર્જરિત છે, બેસાડવા જ પડે છે. ક્યાં બેસાડું? બહાર તો બેસાડી ન શકાય. એટલે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મેં આ કરી છે, પરંતુ મારે એટલું જ કહેવું છે કે જો સારી વ્યવસ્થા હોય, ફૂલ વ્યવસ્થા બાળકો માટે હોય તો જ સારું શિક્ષણ આપી શકાય છે. સરકાર ઘણું બધું આપે છે, તો મારે બસ એટલું જ કહેવું છે કે બાળકોનું શિક્ષણ ન બગડવું જોઈએ. આ કાચા મકાનની ઓસરી જુઓ કે જ્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ છે. લાકડાની છત છે, ત્યારે ક્યારે તૂટીને બાળકો પર પડે તે પણ નક્કી નહીં. ભયના ઓથાર નીચે બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અન્ય જગ્યાએ જ્યાં બેસાડવામાં આવે છે ત્યાં કોઈ દરવાજા નથી. ખુલ્લામાં અને ઠંડીના માહોલમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
લાઇટની કે પંખાની કોઈ વ્યવસ્થા નથી, છતાં શિક્ષકો પોતાના બાળકોનો અભ્યાસ ના બગડે તે માટે શિક્ષણ આપી રહ્યા છે. હું ધોરણ પહેલાંથી અહીંયા ભણું છું અને છઠ્ઠામાં છાપરામાં ભણું છું અને વરસાદ પડે ત્યાં અહીંયા સાપ બી આવી જાય છે અને અમને બીક પણ લાગે છે અને પાણી પીવા માટે ટંકીએ જવું પડે છે અને બાથરૂમ પણ નથી એટલે અમે તળાવે જઈએ છીએ. મારી છોકરી 7મા ધોરણમાં અભ્યાસ કરે છે પણ કાચા નળિયામાં પોડું મકાન થઈ ગયું એવામાં ભણાવે છે. શિક્ષકને ગળતી નથી ને સરકારને ભૂલાવે છે કે 2 વર્ષની અંદર નિશાળ તોડી નાખવામાં આવી છે કે નિશાળ તોડી એટલે શું કહેશે કે નિશાળ તોડો એટલે ગ્રાન્ટ પાસ થશે, નિશાળ તોડો એટલે ગ્રાન્ટ પાસ થશે, નિશાળ તોડી એટલે ગ્રાન્ટ પાસ નહીં થાય કે કશું નહીં. ને છોકરા ખુલ્લામાં બેસીને ભણે છે અત્યાર સુધી, શિયાળો હોય કે ઉનાળો હોય કે વરસાદ હોય ગમેમાં પાણી પડે અને પેલા 15મી ઓગસ્ટમાં તો કેવામાં ભણાયા છે છોકરાને અહીંયા બેસાડીને પેલું આપણે ઓગસ્ટો એમાં તો ખાલી પેલો ગારામાં બેસાડીને છોકરાને પ્રસાદ આપી બધી શિક્ષણ કરી. તો આટલું વિચારવું જોઈએ કે સરકારને આ વિચારતા નથી પોતે ને. હમણાં કહેશે કે આવું ચૂંટણી નજીક આવી છે ને એટલે કહેશે કે આ કરી દેશું, તા કરી દેશું, પેલું કરી નાખશું, પણ કશું કરવા તૈયાર નથી. એટલે 5 વર્ષથી વટ આવી જાય એટલે શાંતિથી ખુરશી પર બેસીને જમવા લઈશે. મારી શું માંગ છે? અમારે કે આ નિશાળ પાડી નાખી એટલે બનાવવાની જરૂર છે. હમણાં એ અરજી જાય ને અરજી ગ્રાન્ટ પાસ થાય ને પછી આવે મહિનામાં કે 15 દિવસમાં અમારે નિશાળ ચાલુ થવાની માંગ છે અમારે. સૌ બને સૌ આગળ વધે, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, સરકારના જે તમામ સૂત્રો છે જે છોટાઉદેપુર જિલ્લાના બિલવાંટ ગામેથી પોકર સાબિત થઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા જે 3 ઓરડાવાળી શાળા હતી તે જર્જરિત થતાં તેને તોડવામાં આવી હતી. ત્યાર પછી સરકાર દ્વારા તેની મંજૂરી પણ આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી અહીંયા શાળા બનાવવામાં નથી આવી, જેને લઈને જે આ એક ઓરડા છે તેની અંદર ધોરણ 8ના જે વિદ્યાર્થીઓ છે તે બેસીને અભ્યાસ કરે છે, પરંતુ તેની બહાર ઓટલો આવેલો છે તેની ઉપર ધોરણ 7ના જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. સાથે સાથે તેની સામે જ એક મકાન આવેલું છે. એ મકાનની અંદર જે ઓસરી છે, જર્જરિત ઓસરી કહી શકાય, કારણ કે જે અહીંયા ઓસરી છે તેની નીચે જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. કે ગામ લોકોએ આ બાબતે તંત્રને રજૂઆત ના કરી હોય, વારંવાર તંત્રને રજૂઆત કરી છે. આ શિક્ષકોએ પણ વારંવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તેઓની રજૂઆત સાંભળવામાં નથી આવી. હાલ તો અહીંના ગામ લોકો માંગ કરી રહ્યા છે કે જે સારા છે તેની કામગીરી શરૂ કરવામાં આવે અને જે સારા બનાવવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. રિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.